સુરતમાં નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે। ડભોલી સિંગણપુરમાં નકલી ઘી બનાવાતું હતું। આરોપીઓ સુમુલના નામ પર આ નકલી ઘી બનાવતા હતા। હરિમાર્ટ શોપમાં પોલીસે દરોડા પાડ્યા અને આ દરમિયાન પ્રિન્ટિંગ મશીન, પાઉચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રતિક ઠક્કર નામનો શખ્સ માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો થયો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, અત્યાર સુધીમાં કેટલો જથ્થો જપ્ત કરાયો છે અને શું વિગતો સામે આવી રહી છે? જી બિલકુલ, ડભોલી હરિમાર્ટ છે એ શોપની અંદર આ ડુપ્લિકેટ ઘી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ બાબતને લઈને અધિકારીઓ છે તેણે સાથે તપાસ હાથ ધરી હતી। પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતા સામગ્રી અને પ્રિન્ટિંગ મશીન સહિત પાઉચ છે એ મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડભોલી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। ત્યારે પોલીસે ડુપ્લિકેટ ઘીના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમાં પ્રતિક ઠક્કર નામનો જે વ્યક્તિ છે એ સમગ્ર ઘટનાને લઈને માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે। જોકે તે માસ્ટરમાઇન્ડ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો અગાઉ નોંધાયેલી છે અને તે વોન્ટેડ હતો અને આ બાબતને લઈને તપાસના ધમધમાટ ચાલુ રહ્યા હતા। ત્યારે ડભોલી સિંગણપુર વિસ્તાર છે ત્યાં સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું। ત્યારે ગોડાઉનની અંદર જ આ સમગ્ર જે સામગ્રીઓ છે જપ્ત કરવામાં આવી। 4 ઇસમોની આ બાબતે અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રતિક ઠક્કર નામનો શખ્સ માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો થયો છે અને તેના સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે।